ભાવનગર શહેરમાં હાલમાં દશામાનું વ્રત પૂર્ણ થયું છે ત્યારે દિશામાની મૂર્તિનું વિસર્જન તળાવ નદીમાં થતું હોય છે ત્યારે ભાવનગરમાં બોરતળાવના કિનારે દશામાની થોકબંધ મૂર્તિઓ જ્યાં ત્યાં પડેલી નિહાળવા મળી હતી। બોરતળાવના પાછળના ભાગે દશામાની મૂર્તિઓ વિસર્જન કર્યા બાદ કિનારે ઢગલાબંધ કચરો પાણીમાં જોવા મળી રહી છે। મહાનગરપાલિકા દ્વારા આ કચરાને સાફ પણ કરવામાં આવ્યો નથી। જો કે સૌથી મોટો પ્રશ્ન એ છે કે બોરતળાવમાંથી પીવાનું પાણી ભાવનગર શહેરને આપવામાં આવે છે। મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ સફાઈ અભિયાન હાથ ધરવું।